નમસ્કાર, હું નિકેતા પરમાર. બીબીએન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો કરીએ એક નજર આજના મુખ્ય સમાચાર પર. ઘન કચરા વ્યવસ્થાપન નિયમો 2026ના અમલીકરણ માટે વડોદરામાં કાર્યશિબિર, સ્વચ્છતા માટે જનભાગીદારી પર ભાર. વડોદરા શહેરમાં ઘન કચરા વ્યવસ્થાપન નિયમો 2026ના અસરકારક અમલીકરણ માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશેષ કાર્યશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં નવા નિયમો, જવાબદારીઓ અને સ્વચ્છતા અભિયાનને વધુ મજબૂત બનાવવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગોત્રી સેવાસી રોડ સ્થિત ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ ઓડિટોરિયમ ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઘન કચરા વ્યવસ્થાપન નિયમો 2026 અંગે કાર્યશિબિર યોજાઈ હતી. નામદાર સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા નવા સુધારાઓને ધ્યાનમાં રાખીને આયોજિત આ શિબિરમાં પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પદાધિકારીઓ, કાઉન્સિલરો અને અધિકારીઓનો નિયમોના અમલીકરણ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે નવા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો હેઠળ માસિક રિવ્યૂ, રિપોર્ટિંગ અને વિવિધ વિભાગોની જવાબદારીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સ્વચ્છતા માત્ર કોર્પોરેશનની જવાબદારી નથી, પરંતુ સામાન્ય નાગરિકોની સક્રિય ભાગીદારીથી જ તેને જન આંદોલનનું સ્વરૂપ આપી શકાય. કાર્યક્રમમાં મેયર ગીતાબેન મકવાણા, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, સ્થાયી સમિતિના અધ્યક્ષ વર્ષાબેન વ્યાસ, શાસક પક્ષના નેતા શ્વેતાબેન માછી, દંડક વિજય ચૌહાણ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શહેરમાં વોર્ડ અને ગલી સ્તરે સ્વચ્છતાની કાયમી અને અસરકારક વ્યવસ્થા ઊભી કરવા માટેની બ્લુપ્રિન્ટ અંગે પણ શિબિરમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા યોજાયેલી આ કાર્યશિબિરનો મુખ્ય હેતુ નવા ઘન કચરા વ્યવસ્થાપન નિયમોનો અસરકારક અમલ કરીને શહેરને વધુ સ્વચ્છ, સુવ્યવસ્થિત અને જનભાગીદારી આધારિત બનાવવાનો રહ્યો હતો. આપણે વડોદરા શહેરમાં સ્વચ્છતા બાબતનો જે આવનારા દિવસોમાં જે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સના જે ગાઈડલાઇન્સ આવ્યા છે અને સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના ડિરેક્શન્સના આધારે ભારત સરકાર અને ગુજરાત રાજ્ય સરકાર તરફથી જે ચેન્જીસ આવી રહ્યા છે એ બાબતમાં આજે વડોદરા મહાનગરપાલિકાના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિના અધિકારીઓને માહિતગાર કરવા માટે આજના એક સેમિનાર રાખવામાં આવી છે. જેથી કરીને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સમાં આવનારા દિવસોમાં શું શું થવાનું છે, કેવી રીતે આગળ લઈ જવાના છે, અધિકારીઓનું શું રૂપ રહેશે, અધિકારીઓનું શું રૂપ રહેશે અને મંથલી અમે સ્વચ્છતા બાબતનું જે રિવ્યૂ અને રિપોર્ટિંગ્સ બધું જે કરવાની છે બાબતનો માહિતગાર કરવાના છે. અને 2026ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સમાં કયા કયા અમેન્ડમેન્ટ્સ પણ આવ્યા છે, જેથી કરીને સ્વચ્છતા ફક્ત કોર્પોરેશન અધિકારીગણ, ચૂંટાયેલા પ્રતિનિધિગણની સાથે સાથે પબ્લિકને કેવી રીતે જોડવી, કેવી રીતે એક મોમેન્ટમ બનાવી અને આગળ લઈ જવા માટે જે પ્લાનિંગ છે આજે કોન્ફરન્સ રાખ્યું છે. આશા રાખીએ કે આના પછી વડોદરા શહેરમાં જે સ્વચ્છતામાં પણ બધું ઇમ્પ્રુવમેન્ટ લાવવા માટે મદદ કરી રહી છે, એમાં બધું ઇમ્પ્રુવમેન્ટ આવશે અને આશા રાખીએ કે આ કરવાથી વડોદરા શહેરમાં સ્વચ્છતા એક મોમેન્ટમ બને. આપણે નોટ ઓનલી રેન્કિંગ્સ બટ એક કાયમી સિસ્ટમ તરીકે પણ સ્વચ્છતામાં સિટીમાં લાવી શકીએ, વોર્ડ વાઇઝ, ગલી વાઇઝ બધું લાવી શકાય એ બાબતની આજે ચર્ચા કરવામાં આવશે. અને રાજ્ય સરકાર અને ભારત સરકારની અમેન્ડમેન્ટ્સ જે પણ આવી છે એને પણ આજે માહિતી ઓકે. આજે વહીવટીતંત્ર દ્વારા એક ઘન કચરાની વ્યવસ્થાપનનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એમાં મેયર તેમજ બધા કાઉન્સિલરો, રાજ્યની પદાધિકારીઓ, કમિશનરશ્રી સૌ સાથે મળીને કાર્યક્રમો નિહાળીશું. અને એમાં મેઇન વસ્તુ એવું છે કે કચરો જે આપણે જ્યાં ત્યાં ફેંકીએ છીએ એનો એક ઉકેલ લાવવા માટેનો એક કાર્યક્રમ છે. કચરાની વ્યવસ્થિત જગ્યાએ આપણે એને સૂકો, ભીનો અને હાનિકારક કચરાને અલગ અલગ રાખીને આપણે ડોર દ્વારા એનો નિકાલ લાવવો જોઈએ. અને જે સંસ્થાઓ વધારે પડતો કચરો ઉત્પાદન કરે છે એને પણ એને પોતાની જાતે એનો વ્યવસ્થા કરવાની રહેશે. તેમજ
જે કચરો આપણે બને તેટલું કચરાનું ઉત્પાદન બને એટલું ઓછું કરીએ તો પર્યાવરણને જાળવવાની સારું છે. અને જે જ્યાં ત્યાં કચરો ફેંકે છે એનું આપણે કોર્પોરેશન દ્વારા ઘણી જગ્યાએ 35,000થી વધારે દંડ વસૂલાતની પણ જોગવાઈ કરી છે અને દંડ પણ ત્યાંથી લેવામાં આવે છે. આપણે નાગરિકો, કાઉન્સિલરો તેમજ દરેક પદાધિકારીઓ અને સૌ સાથે મળીને જો આપણે એક સારું એવું આયોજન કરીએ તો આપણું વડોદરા શહેર નહીં પણ ભારતભરમાં આપણને એક સરસ એવો મેસેજ પહોંચશે અને આપણો દેશ સરસ એવો સ્વસ્થ અને સુંદર દેખાશે. વડોદરા પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ પાણીની અછત વચ્ચે શુદ્ધ પાણીનો બેફામ વેડફાટ. હરણી રોડ પર વિશ્વકર્મા ટિમ્બર કમ્પાઉન્ડ બહાર હજારો ગેલન પાણી રસ્તા પર વહી ગયું. સાંજના સમયે કલાકો સુધી પાણી વેડફાતું રહ્યું. પૂર્વ વિસ્તારમાં અનેક વિસ્તારોમાં આજે પણ ટેન્કર મારફતે પહોંચાડાય છે પીવાનું પાણી. એક તરફ લોકો પાણી માટે વલખા મારે છે, જ્યારે બીજી તરફ હજારો ગેલન શુદ્ધ પાણીનો વેડફાટ. વડોદરા શહેરના મક્કરપુરા હવેલી 4 રસ્તા પાસે રોડની હાલત બિસ્માર. ખાડાઓ અને ખરાબ રસ્તાથી વાહન ચાલકોને ભારે હાલાકી. રોજિંદા અવરજવરમાં સ્થાનિકોને મુશ્કેલીઓનો સામનો. સ્થાનિકોમાં તંત્ર સામે રોષ. વહેલી તકે સમારકામની માંગ છતાં પણ વડોદરા મહાનગરપાલિકા ઘોર નિંદ્રામાં હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. વડોદરા શહેરના નવાયાર્ડ લાલપુરા રોડ પર ખાડાએ લીધો ભૂવાનો આકાર. પાલિકા તંત્રની ચિંતામાં વધારો. 6 માસ પૂર્વ પડ્યો હતો મસમોટો ભૂવો. અગાઉ આ ભૂવાએ ચોમાસામાં લીધો હતો એક વ્યક્તિનો ભોગ. 6 માસ પૂર્વ મરામત કર્યા બાદ વરસાદી ઝાપટામાં ભૂવો પડ્યો છે. એક જ જગ્યા પર વધુ એકવાર ભૂવો પડતા સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળ્યો હતો. તંત્રની કામગીરી પર સવાલો ઊભા થયા છે. વડોદરા શહેરમાં ભૂવા પડવું કંઈક નવીની વાત છે નથી. અને મુખ્ય માર્ગ પર ભૂવા કે તમે જો ઠેર ઠેર જ્યાં પણ મેન રોડ મુખ્ય માર્ગ પર જે કામગીરી થઈ છે એ કામગીરી તકલાદી થાય છે અને જેના કારણે અવારનવાર ભૂવા પડે છે. અત્યારે વાત કરીએ કે લાલપુરા મુખ્ય માર્ગ પર છે જે ભૂવાની કામગીરી 6 થી 7 મહિના પહેલાં થઈ હતી. અને દુઃખની વાત એ છે કે અમારા વિસ્તારોના લાલપુરા ગામનો એક નવજવાને આ ભૂવાની અંદર જીવ ગુમાવ્યો હતો. આ તો વાત એ છે કે કોઈ બી વ્યક્તિ જીવ ગુમાવે એટલે 5-10 લાખ આપીને ઠંડા કરતો, પણ જે પ્રમાણે કામગીરી થવી જોઈએ અને ખરેખર તમને કહી દઉં કે માલે તુજારા
કરાવવાનું કોન્ટ્રાક્ટર આપવાના અને જે પ્રમાણે કામગીરી તકલાદી કામગીરી કહેતો જો કે 5-6 મહિના 6-7 મહિના થાય ને ફરી ભૂવો પડ્યો અને આ જે ભૂવો છે રાતના 2 થી 3 વાગ્યા દરમિયાન પડ્યો હતો હોય છે કે કોઈને જીવ ગુમાયો હોત તો ફરી તંત્ર એ જ કામગીરી કરે. એટલે આપણા ચેનલના માધ્યમથી મ્યુનિસિપલ કમિશનર સાહેબને એક વાત કહેવા માંગીશ કે જે પણ વડોદરા શહેરની અંદર મુખ્ય માર્ગમાં જ્યાં પણ કામગીરી થતી હોય ત્યાં તમે જો કે જ્યાં બી ભૂવા પડે છે ત્યાં રિપીટ ભૂવા પડી રહ્યા છે. એટલે જે પણ કોન્ટ્રાક્ટર છે કોન્ટ્રાક્ટર પ્રોપરલી કામગીરી કરતા નથી અને જેના કારણે એનો ભોગ લોકો ભોગવી રહ્યા છે. એટલે આવનારા સમયની અંદર ખરેખર આની માટે જે પણ કોન્ટ્રાક્ટર છે એને બ્લેકલિસ્ટ કરે અને વહેલામાં વહેલી તકે આ જે ભૂવો છે અને અત્યારે તમને કહું કે તહેવારોની શરૂઆત થઈ રહી છે. આ ગામનો મુખ્ય માર્ગો હોય તહેવારોની શરૂઆત થઈ જાય. હવે આ જે ભૂવો પડ્યો ફરી 2 થી 4 મહિના થશે એટલે લોકો હેરાન થશે. એટલે ખરેખર તકલાદી કામગીરી અને ખરેખર પ્રોપરલી કામગીરી થઈ હોત તો આજે આ સમસ્યા ના હોત. એટલે આપણા ચેનલના માધ્યમથી ફરી મ્યુનિસિપલ કમિશનરને એ વાત કહેવા માંગીશ કે જે પણ આ માટે જે પણ કોન્ટ્રાક્ટર છે એને બ્લેકલિસ્ટ કરે અને વહેલામાં વહેલી તકે આની કામગીરી પૂરી કરવામાં આવે એ હું કહેવા માંગીશ. માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ એક સૂત્ર આપ્યું છે, એક પેડ માં કે નામ. ત્યારે વડોદરા શહેરમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1માં પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળું વડોદરા અભિયાનને વધુ વેગ આપવા માટે એક પેડ માં કે નામ દ્વારા અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી અર્બન મિયાવાકી ફોરેસ્ટ છાણી કેનાલ ખાતે 1 લાખ જેટલા વૃક્ષો વાવવાનો જે સંકલ્પ લીધો છે તેની આજે વૃક્ષારોપણ કરીને આજે શરૂઆત કરી હતી. અને આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, વડોદરાના મેયર ગીતાબેન મકવાણા, વડોદરા લોકસભાના સાંસદ ડૉક્ટર હિમાંગભાઈ જોશી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહીને તેમના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું. આજે આપણે વડોદરામાં છાની કેનાલની બાજુમાં જીએસએફસીથી થોડું દૂરમાં આપણે વૃક્ષારોપણ કાર્યક્રમ રાખ્યો છે. આપ જાણો છો કે આખા દેશભરમાં એક પેડ માં કે નામ સ્કીમ અંતર્ગત અને વડોદરામાં મિશન મિલિયન 2.5 ટ્રીઝની મિશન અંતર્ગત અમે અત્યારે આજે અહીંયા 1 લાખ મિયાવાકી પ્લાન્ટેશનની કલ્પનાથી કામગીરી શરૂ કરી છે. અત્યારે 1.5 કિલોમીટરની પ્લાનિંગ કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં નેક્સ્ટ હાઈ સ્પીડ રેલ કોરિડોર સુધી 3 કિલોમીટરમાં મિયાવાકી પ્લાન્ટેશન્સની પ્લાનિંગ કરી રહ્યા છે. એ વડોદરા મહાનગરપાલિકા અને દાતાઓની સંયુક્ત ઉપક્રમે કરવામાં આવી રહ્યા છે અને આ એસએસએનએલની કેનાલની સાઈડમાં જેમાં પહેલાં દબાણ થતી હતી આ બધાને દૂર કરીને પબ્લિક સુવિધા ઊભું કરવા માટે મિયાવાકી પ્લાન્ટેશન અને આવનારા દિવસમાં સાયકલિંગ ટ્રેક અને વોકિંગ ટ્રેક સાથે કરી આપવાના છે. એમાં એક ખુશીની વાત છે કે ફક્ત વડોદરા મહાનગરપાલિકા નહીં પણ દાતાઓ પણ છે અને અહીંયા લોકલ પબ્લિક પણ જોડ્યા છે. એને નિભાવવાની જવાબદારી પણ આ લોકોએ લીધી છે. એટલે પબ્લિક નિભાવણી કરશે અને રોજ પબ્લિક માટે એક નવું અનોખી ગાર્ડન અહીંયા બનશે. આવનારા દિવસોમાં દરેક ઝોનમાં દરેક વોર્ડમાં એવા જગ્યામાં જે ન્યુસન્સ પોઈન્ટ છે વલરેબલ પોઈન્ટ છે એને દબાણ દૂર કરીને અમે પ્લાન્ટેશન કરવા માટે નક્કી કર્યું છે. આજે માન્ય મેયરશ્રી, માન્ય સાંસદ, તમામ ધારાસભ્યશ્રી, સંગઠન તરફથી પ્રતિનિધિઓ, 5 પદાધિકારીઓ અને તમામ અધિકારીગણની ઉપસ્થિતિમાં આજને આ મિયાવાકી ફોરેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આશા રાખીએ કે આવનારા દિવસોમાં હરિયાળી વડોદરા અને ક્લીન અને ગ્રીન વડોદરા કરવામાં એક અનુરૂપ આપણે પહેલ કરવામાં શરૂ કરી છે. આવનારા દિવસોમાં વધારે પ્લાન્ટેશન પણ કરીને વડોદરાને હરિયાળી બનાવીશું. વડોદરા મહાનગરપાલિકા દ્વારા મિશન મિલિયન ટ્રીઝ મિશન અંતર્ગત આજે અર્બન મિયાવાકી ફોરેસ્ટનું આજે છાણી ખાતે વોર્ડ નંબર 1 ખાતે આજે લોકાર્પણ થયું છે અને એનું વૃક્ષારોપણ આજે અમારા હાથે કરાવી અને આ સમગ્ર પ્રોજેક્ટની શરૂઆત થઈ છે. જે પ્રકારે માનનીય વડાપ્રધાનશ્રીનો જે અભિયાન છે એક પેડ માં કે નામ, એના અંતર્ગત તમામ લોકો અહીંયા વૃક્ષોનું વાવેતર તો કરશે પરંતુ સાથે સાથે અર્બન ડેવલપમેન્ટ હેઠળ આ જે હાઈ સ્પીડ રેલ કોરિડોર છે એનું પણ કઈ રીતે વડોદરાની અંદર બ્યુટિફિકેશન થાય અને આ સમગ્ર વિસ્તાર એ અલગ રીતે વિકસે એ માટેનું આ એક સમગ્ર પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટની અંદર સાયકલિંગ ટ્રેકથી લઈ અને ગાર્ડન, પ્લે એરિયા આ બધી વસ્તુઓ પણ આવનારા સમયની અંદર એ આવરી લેવામાં આવશે. અને આ જે પ્રયાસ કરવામાં આવે છે વડોદરા મહાનગરપાલિકાના અમારા માન્ય મેયર શ્રીમતી ગીતાબેન અને આપણા મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુજી અને અમારી મહાનગરપાલિકાની સમગ્ર ટીમ એમને અભિનંદન આપવા જોઈએ. અને એના સાથે સાથે એક્સેલ સોર્સ ફાઉન્ડેશનથી લઈ અને તમામ દિવ્ય ભાસ્કર આ તમામ સંસ્થાઓ પણ આની સાથે જોડાય અને જે પ્રકારે ભગીરથ કાર્ય કરી રહી છે, હું માનું છું કે જે પ્રકારે પર્યાવરણની અંદર અત્યારે તાતી જરૂરિયાત એ આપણું ગ્રીન કવર વધારવાની છે. આ પ્રયાસથી વડોદરાના ગ્રીન કવરમાં પણ ફાયદો થશે. ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે રોજના 200 જેટલા આંખના દર્દીઓ આવતા હોય છે. 2 અઠવાડિયાથી ઓપીડીમાં વધારો થયેલ છે.
રાજકોટ જિલ્લાના ઉપલેટાના સિવિલ હોસ્પિટલમાં આંખ વિભાગ ગરીબ દર્દીઓ માટે બન્યું આશીર્વાદરૂપ. ઉપલેટા સિવિલ હોસ્પિટલના અધિક્ષક અને આઈ સર્જન ડૉક્ટર ખ્યાતિ કેસવાલા દર્દીઓ માટે આશીર્વાદરૂપ. ડૉક્ટર ખ્યાતિ કેસવાલા દરરોજ અસંખ્ય આંખના દર્દીઓની કરી રહ્યા છે સારવાર. આંખમાં મોતિયાના ઓપરેશનના દર્દીઓ વધ્યા. આંખના મોતિયાના ઓપરેશન કરવા માટે લોકોની લાઈન લાગી રહી છે. ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન વિનામૂલ્યે થતા હોવાને લઈને દર્દીઓમાં આનંદ. ખાનગી હોસ્પિટલમાં ન હોય એવા અદ્યતન સાધનથી થઈ રહ્યા છે ઓપરેશન. આ હોસ્પિટલમાં મોતિયાનું વેલનું તેમજ ઝામરનું પણ ઓપરેશન કરવામાં આવે છે. કોટેજ હોસ્પિટલમાં દરરોજની ટોટલ 600થી વધારે દર્દીઓ જોવા મળી રહે છે. આંખ તથા સર્વ નિદાન કરી આપવામાં આવે છે. આ હોસ્પિટલના ડૉક્ટરો ખડક પગે ત્યાં સેવા આપી રહ્યા છે અને ઉપલેટાના આજુબાજુના જ નહીં પણ બીજા જિલ્લાના પણ અહીંયા સર્વ નિદાન અને તપાસ કરાવવા આવે છે. હેલો, હું ડૉક્ટર ખ્યાતિ ગરેજા, અહીંયા ઓપ્થેલ્મિક સર્જન અને સુપ્રિન્ટેન્ડન્ટ ઇન્ચાર્જ કોટેજ હોસ્પિટલ ઉપલેટામાં 2013થી ફરજ બજાવું છું. અહીંયા આપણે ઓપ્થેલ્મિક એટલે આંખની વિભાગમાં હમણાં છેલ્લા 2 અઠવાડિયાથી દરરોજની 200 ઉપર ઓપીડી થાય છે અમારે. અને અમારે પેશન્ટ અનેક જગ્યાએથી આવે છે. નજીકના ગામડાઓ છે, બીજા સ્ટેટ છે જેમ કે બોમ્બે, બેંગ્લોર, સુરત, બરોડા, તેથી સ્પેશિયલ બતાડવા આવે છે, સ્પેશિયલ ઓપરેશન કરાવવા પણ આવે છે. જુનાગઢ, મોરબી સાઈડથી આવે છે, વેરાવળ બાજુથી આવે છે, તો બધેથી ઓપરેશન કરાવવા પણ પેશન્ટ આવે છે. અને આખા ગુજરાતમાં તાલુકા લેવલે આટલી ઓપીડી ક્યાંય થતી નથી. એનો અમે બહુ અનુભવીએ છીએ કે અમને બહુ આમ સારું લાગે છે કે પેશન્ટ અમારા ઉપર આટલું ટ્રસ્ટ કરે, આટલો વિશ્વાસ કરે છે અને અમે એમને સારી સેવા આપી શકીએ એના માટે ભગવાન અમે આભારી છીએ. બાકી આપણે બીજી ઓપીડીમાં જે હોસ્પિટલમાં જનરલ ઓપીડી છે, પછી દાંતના છે વિભાગ, ઓર્થો છે, સર્જન છે, ગાયનેક, આ બધા ઓપીડી આપણે મળીને એ પણ 600ની ઓપીડી આપણે લગભગ અંદાજિત થાય છે. એ આપણા ઉપલેટામાં પેશન્ટનો ખૂબ સરસ ઘસારો હોય છે અને પેશન્ટ અહીંયા સારી ટ્રીટમેન્ટ લઈને જાય છે જેનાથી બહુ ખુશ થઈને જાય. એટલે અમે આ જ વસ્તુ, આ જ સેવાઓ પેશન્ટને પૂરી પાડી શકીએ એની અમે કોન્સ્ટન્ટ અમે ટ્રાય કરતા હોય છે. થેન્ક યુ. ઉપલેટા સહિત સમગ્ર ગ્રામ્ય પંથકમાં અસહ્ય ઉકળાટ બાદ ધીમે ધારે વરસાદ શરૂ. લાંબા સમયની પ્રતીક્ષા બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો અને મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ. ઉપલેટાના મુખ્ય માર્ગો સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો. પ્રથમ વરસાદના પગલે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગરમીથી અકળાયેલા લોકોને મોટી રાહત મળી. વરસાદને પગલે જગતનો તાત હરખાયો. ખેડૂતો સહિત સ્થાનિકોમાં ભારે ખુશીનો માહોલ. ઉપલેટા મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનો પ્રવેશોત્સવ વાલી સંમેલન પુસ્તક વિમોચન સહિતનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો. પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક, રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જરની પ્રેરક ઉપસ્થિતિ. અહીંની મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનો પ્રવેશોત્સવ વાલી સંમેલન અને પુસ્તક વિમોચન સહિતનો ત્રિવિધ કાર્યક્રમ સરદાર પટેલ ટાઉન હોલ, બાપુના બાવલા ચોક ખાતે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ અને પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુકના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
આ જાજરમાન કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે રાજકોટ રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરે ઉપસ્થિત રહી પ્રેરક ઉદ્બોધન કર્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં કોલેજમાં નવા સત્ર માટે વિદ્યાર્થી ભાઈ બહેનોનું સ્વાગત કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનોને હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યો અને ઉપસ્થિત મહેમાનોનું આયોજકો દ્વારા શાલ ઓઢાડી પુસ્તક આપી પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે મહેમાનોનો પરિચય અને સ્વાગત પ્રવચન પ્રિન્સિપાલ દર્શનાબેન ચંદ્રવાડિયાએ કર્યું હતું. આ તકે કોલેજના પ્રાધ્યાપકો ડૉક્ટર રાજેશ રાઠોડ, ડૉક્ટર તૃપ્તિબેન સોઢા અને પ્રોફેસર અંજલિબેન મારુના પુસ્તકોનું રમેશભાઈ ધડુક અને એસપી વિજયસિંહ ગુર્જરના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. તેમજ કોલેજને દાન આપનાર દાતાઓ પૂર્વ નગરપતિ દાનભાઈ ચંદ્રવાડિયા તથા તેમની ક્રિકેટ ટીમ નિકુલભાઈ ચંદ્રવાડિયા અને પાર્થ ચંદ્રવાડિયા તથા કોલેજના અધ્યાપક પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકાના લોકપ્રિય પ્રમુખ વર્ષાબેન ગજેરા, ઉપપ્રમુખ જીજ્ઞાબેન વ્યાસ, બાંધકામ ચેરમેન મનોજભાઈ નંદાણીયા, જિલ્લા ભાજપના મહામંત્રી રવિભાઈ માકડિયા, સ્કૂલ બોર્ડ ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયા, પૂર્વ નગરપતિ દાનભાઈ ચંદ્રવાડિયા, રાણીબેન ચંદ્રવાડિયા, ભાજપના આગેવાન ભૂપતભાઈ ગજેરા, મહાવીરસિંહવાડા નગરપાલિકાના સદસ્યો અજયભાઈ જાગાણી, અશ્વિનભાઈ લાડાણી, જગદીશભાઈ વિરમગામ, નિમિત પાનસરા, અમિત વસવેલિયા, વિક્રમસિંહ સોલંકી, રઘુભા સરવૈયા, મહેશ સુવા, અસ્મિતાબેન મુરાણી, ચેતન કાલરિયા, મયુર વાઘેલા, મિતેશભાઈ સુપેડી સહિત કોલેજ સંચાલન સમિતિના સભ્યો, કોલેજના પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ, વાલીઓ મોટી સંખ્યામાં હાજર હતા. કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે કાર્યક્રમના સફળ બનાવવા માટે કોલેજના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. ઉપલેટા મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આજ ત્રિવિધ કાર્યક્રમ હતો. તેમાં આપણા સાંસદ ધડુક, પૂર્વ સાંસદ ધડુક સાહેબ અને ભાજપ ઉપાધ્યક્ષ ધડુક સાહેબ ઉપસ્થિત રહેલા. સાથે સાથે જિલ્લા રાજકોટ એસપી સાહેબ ગુર્જર સાહેબ પણ ઉપસ્થિત રહેલા. અમારા ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ, સંચાલન સમિતિના સભ્યો તેમજ અમારા નગરપાલિકાના દરેક સદસ્યો ઉપસ્થિત રહ્યા. વાલી તેમજ વિદ્યાર્થી, નવા પ્રવેશ પામેલા વિદ્યાર્થીઓ હતા. અને આ કાર્યક્રમ છે એ સુંદર અને સફળ રીતે એનું આયોજન થયું. અને આ સમગ્ર કાર્યક્રમનો યશ છે એ હું મારા સ્ટાફ મિત્રોને આપું છું, સિનિયર, જુનિયર, અને આ લોકોથી જ આજે જે કાર્યક્રમ સફળ થયો છે એ એના હિસાબે થયો. અને કાર્યક્રમ સુંદર આયોજન અને વિદ્યાર્થી અને વાલીઓ બહોળી સંખ્યામાં પધાર્યા હતા. અસ્તુ. ઉપલેટામાં ખેડૂતો રસ્તા પર વીજ પોલ અને દેવા માફી મુદ્દે કિસાન સંઘ અને કિસાન કોંગ્રેસ દ્વારા કોલકી રોડ ખાતે ચક્કાજામ. રાજ્યમાં ખેડૂતોની હાલત દિવસે ને દિવસે કફોડી બની રહી છે. એક તરફ વરસાદ ખેંચાયો છે તો બીજી તરફ મોંઘા બિયારણ અને ખાતરે ખેડૂતોની કમર તોડી નાખી છે. તેમાં પણ ખેતરોમાં ઊભા કરવામાં આવતા હેવી વીજ લાઇનના થાંભલાઓ ખેડૂતો માટે પડ્યા પર પાટું સમાન સાબિત થઈ રહ્યા છે. આ તમામ મુદ્દાઓને લઈને આજે ઉપલેટામાં કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસના નેતૃત્વમાં ખેડૂતોએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. ઉપલેટાના કોલકી રોડ ગેટ પાસે સવારથી જ ખેડૂતોનો જમાવડો જોવા મળ્યો હતો. હાથમાં વિવિધ માંગણીઓના બેનર સાથે ગુજરાત કિસાન સભા, કિસાન કોંગ્રેસ અને સંયુક્ત કિસાન મોરચાના નેજા હેઠળ ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો. ખેડૂતોનો સૌથી મોટો રોષ તેમના ખેતરોમાં ઊભા કરી દેવાતા વીજ કંપનીના હેવી પોલને લઈને છે, જેનાથી તેમની કિંમતી જમીન બરબાદ થઈ રહી છે. મારું નામ ખીમાભાઈ વાળી, ગામ ઉપલેટા. હું એક ખેડૂત છું. આજ રોજ કોલકી ચોકડી અને માર્કેટ યાર્ડની બાજુમાં અમે આજે 30 જૂનના રોજ જે સંયુક્ત કિસાન મોરચાના આહવાન હેઠળ અમે આજે ચક્કાજામનો કાર્યક્રમ રાખેલો છે. ચક્કાજામનો કાર્યક્રમ એટલો છે કે ગુજરાતની અંદર જે ખેડૂતો પીસાઈ રહ્યા છે, જેના દેવા અને કરજાઓમાં પણ વધી રહ્યા છે, અનિશ્ચિત વરસાદને કારણે અને મોરબીની અંદર જેતપુરમાં જે વીજ થાંભલો નાખી રહ્યા છે, એમના જે ખેડૂતો આજે ઉપર સાવલીમાં ફેરવાઈ રહ્યા છે. સરકાર, આ મોરબીની સરકાર જરા પણ સાંભળતી નથી ખેડૂતોનો. કારણ કે આજે અંદાણી, અંબાણી જેવા ઉદ્યોગપતિઓને સાવલી રહી છે અને ખેડૂતોને લાઠીચાર્જ કરી રહી છે. તો આજે જે અમારા સંયુક્ત કિસાન મોરચા અને જે જેતપુરમાં અમારા ખેડૂત ભાઈઓ છે એને અમારો સંપૂર્ણ ટેકો છે.
એના જ ભેગા થઈને અમે આજે ઉપલેટા તાલુકાની અંદર ચક્કાજામનો કાર્યક્રમ રાખેલો છે. સરકાર જો 2027 ચૂંટણી આવે છે સાલમાં સમજી જાય, નહીં તો આ જ ખેડૂતો દીકરો છે સરકાર બનાવવામાં જાણે છે અને સરકાર ગિરાવવામાં જાણે છે. તો સરકાર સાલમાં સમજી જાય અમારા જે ખેડૂતોના દેવા છે એ સંપૂર્ણપણે માફ કરે અને અત્યારે જે વરસાદ ખેંચાણો હોય એની અંદર જે વીજળીની માંગ હોય, પછી દવા ખાતરોના જે ભાવ વધારા છે અને અમારા જે ટેકાના ભાવે જે ખરીદી કરવાની હોય છે, આ બધા અમારા જે પ્રશ્નો છે એને તાત્કાલિક પ્રમાણે ઉકેલી આવે એવી જ અમારી માંગણી છે. ખેડૂતોની માંગ માત્ર વીજ પોલ પૂરતી સીમિત નથી. તેઓ C2+50% ફોર્મ્યુલા મુજબ ટેકાના ભાવનો કાયદો, સંપૂર્ણ દેવા માફી, ખામીયુક્ત જમીન માપણી રદ કરવી અને DAP યુરિયા ખાતરની તંગી દૂર કરી ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરી રહ્યા છે. સ્થાનિક આગેવાનોનું કહેવું છે કે સરકાર તાનાશાહી કરી રહી છે અને ખેડૂતોને પૂરતું વળતર અપાતું નથી. હું જયદેવસિંહવાળા તાલુકા પંચાયત સદસ્ય. ગુજરાતની અંદર આ કિસાનો માટે જે અત્યારે અત્યાચાર થઈ રહ્યો છે, ત્યારે આજે ખેડૂતની આગળ જમીનો ટૂંકી હોય છે, 5 થી 10 વીઘા જમીન હોય, એની અંદર મોટા મોટા વીજ પોલ ઊભા કરી અને ખેડૂતોની જમીન છીનવવા માટે આ સરકાર તાનાશાહી કરી, જબરજસ્તી કરીને સરકારે ખેડૂત પાસેથી આ જમીન લે છે. એનો પૂરતો એને ભાવ પણ નથી આપતા. અત્યારે ખેડૂતને એવી આફૂતી છે કે રાસાયણિક ખાતરની અંદર ભાવ વધારો કર્યો છે, એ ભાવ પણ ખેંચાતો નથી. ટેકાના ભાવ છે તો એની અંદર માલ પૂરતો લેતા નથી. ખેડૂતને અત્યારે બિયારણ લેવા માટેને પણ પૂરતા પૈસા નથી, બિયારણના ભાવ પણ ઊંચા કરી દીધા છે. ત્યારે ખેડૂતની માથે અત્યારે આફૂતી છે, તો આ સરકાર ખેડૂતને ન્યાય ના આપે એના માટે આજે ઉપલેટા તાલુકાની અંદર તમામ ખેડૂત થઈ અને અમે રસ્તા રોકો આંદોલન કરવાના છીએ. આથી વિશેષ કાંઈ કદાચ ને સરકાર નહીં મચત આપે તો અમે ગાંધી તિંજિયા મુજબ અમે આંદોલન કરી અને ઉપવાસ માટે ઉતરવાના પણ ખેડૂતની તૈયારી છે. અત્યારે વરસાદ એક ઉપરથી આવતો નથી, એકોથી સરકાર ખેડૂત માટે હેરાન પરેશાન કરે છે. તો અમે કોઈ પાર્ટી, કોઈ ભાજપ નહીં, કોંગ્રેસ, આજે ખેડૂતનો દીકરો છે. જે કોઈ નેતા હોય એ પણ ખેડૂતના દીકરા તરીકે જ હોય છે, પણ અત્યારે કિસાનો માટે આફૂતી એવી રીતે એકય નેતા આજે ખેડૂતના હિતમાં વાત કરતા નથી અને સૌની ખુરશી માટે બેઠા બેઠા તાનાશાહી કરે છે. તો આ ખેડૂતને ન્યાય આપવા માટે અમે સાથે મળી અને ખેડૂતને જે કાંઈ ન્યાય નહીં આપે તો સરકાર સામે લડવાની અમારી પૂરી તૈયારી છે. આ આંદોલનમાં કોઈ પક્ષવાદ જોવા મળ્યો ન હતો. ભાજપની વિચારધારા ધરાવતા ખેડૂતો પણ ખેડૂત હિત માટે આ પ્રદર્શનમાં જોડાયા હતા. જેતપુર અને મોરબીમાં છેલ્લા 16 દિવસથી અન્નજળનો ત્યાગ કરીને બેઠેલા ખેડૂતોને ન્યાય અપાવવા ઉપલેટાના ખેડૂતોએ હુંકાર ભર્યો છે અને આવનારી ચૂંટણીને લઈને સરકારને સીધી ચેતવણી આપી દીધી છે. મારું નામ ભરતભાઈ લુણસિયા, ગામ ધામ. એમાં મારું પૂરતું સમર્થન છે. કોઈ પાર્ટી નથી, કોઈ વાદ વિવાદ નથી અને આ બધા ખેડૂતને હારે આપણું સંકલન કાયમી માટે સમર્થન છે. એમાં મુખ્ય વસ્તુ એવી છે કે એક તો 3 ભાઈઓ હોય અને 10 વીઘા જમીન હોય, તેમાં 3 વીઘા જમીન આવી હોય, એમાં 3 વીઘા જમીન વીજ પોલ માટે થઈને રોકાણ થઈ ગયેલું હોય તો એને ખેતી કરવી કે પછી આને જમીન દઈ દેવાની. બિયારણના ભાવ બહુ આસમાને પહોંચેલા છે અને આ સરકારને હું નમ્ર અપીલ કરું છું. હું પ્યોર ભાજપમાં જ છું, એમાં કઈ વાંધો નથી, પણ ખેડૂતની સાથે કાયમી માટે સૌ અને રહેવાનો સૌ. મારી માંગ એટલી છે કે ખેડૂતોને આ અન્યાય છે એના માટે ન્યાય આપો. આ 16 દિવસથી મોરબીની અંદર, જેતપુરની અંદર ખાધા વિનાના ખેડૂત જે ઉપવાસ આંદોલનની અંદર બેઠા છે એને યોગ્ય ન્યાય આપો અને વળતર આપો યોગ્ય, એ મારી માંગ છે અને ઉગ્ર રજૂઆત છે. આજરોજ ઉપલેટા મુકામે આમ તો સમગ્ર ગુજરાતની અંદર કિસાન કોંગ્રેસ દ્વારા જે ચક્કાજામનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે, એ ચક્કાજામના કાર્યક્રમને લઈ આજે ઉપલેટા કોળકી રોડ મેન ગેટ માં અમે બધા કિસાન કોંગ્રેસ અને કિસાન સભા અને કિસાન સંઘર્ષ સમિતિના જે આગેવાનો અને ખેડૂતો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને થોડી જ વારની અંદર આ કાર્યક્રમ અમે રજૂ કરવાના છે. આ કાર્યક્રમ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર આજે કિસાન કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ આવ્યો છે, ત્યારે સરકારને સીધો સંદેશ પહોંચાડવાનો છે કે ખેડૂતોની જે હાલત છે, ખેડૂતો માટે જે આજે આ સરકાર મૂંગી બેરી અને જે નીંભરી થઈ ગઈ છે એને જગાડવા માટે ઉગ્ર આંદોલન દ્વારા અને અખિલ કાર્યક્રમો દ્વારા આ સરકાર પાસે ખેડૂતો ન્યાય માગે છે અને જરૂર ને જરૂર
આ ન્યાય મેળવીને ખેડૂત રહેશે. કિસાન એકતા સાથે કિસાનના સૌ આગેવાનો સાથે જરૂર ને જરૂર આ ન્યાય મળવાનો છે. અને આ મોંઘીબેરી સરકારને મેં જણાવ્યું કે આવનારા દિવસોની 2027માં ખેડૂતો દ્વારા જ તમારું બેસણું કરવામાં આવશે. એટલે આજે ચક્કાજામનો કાર્યક્રમ થોડી વારની અંદર રજૂ કર્યો. ખેડૂતોનો આક્રોશ સ્પષ્ટ દર્શાવે છે કે જો સમયસર વીજપોલનું યોગ્ય વળતર અને ખેતીના પ્રાણ પ્રશ્નો નહીં ઉકેલાય તો આગામી દિવસોમાં આ આંદોલન સમગ્ર ગુજરાતમાં વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. વડોદરા શહેરના વોર્ડ નંબર 12 વિસ્તારમાં આવેલા ખિસકોલી સર્કલ નજીક વુડાના મકાન બ્લોક નંબર 76 ખાતે ગંદકી અને કચરાનું સામ્રાજ્ય સર્જાયું હોવાનું સ્થાનિક રહેવાસીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વિસ્તારમાં ગટર લાઇનનો ચોકઅપ થઈ જવાથી ગંદુ પાણી બ્લોકમાં ફરી વળે છે, જેના કારણે દુર્ગંધ અને અસ્વચ્છતા ફેલાઈ રહી છે. આ પરિસ્થિતિના કારણે રહેવાસીઓને રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને રોગચાળાનો ભય પણ ઊભો થયો છે. રહેવાસીઓએ વોર્ડ નંબર 12ના જવાબદાર અધિકારીઓ અને સંબંધિત વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરીને કચરો દૂર કરવા, ગટર લાઇનોની સફાઈ કરવા અને સમગ્ર વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવાની માંગ કરી છે. સ્થાનિક લોકોની માંગ છે કે વહેલી તકે સફાઈ કામગીરી હાથ ધરીને રહેવાસીઓને ગંદકી અને દુર્ગંધની સમસ્યામાંથી મુક્તિ અપાવવામાં આવે. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી BBN ન્યૂઝની તમામ ટીમને રજા આપો. શુભ રાત્રિ.